મિત્રો ચેપ્ટર 7 યામ ભૂમિતિ એમાં આપણે સ્વાધ્યાય 7.2 નો નંબર દાખલો જોવાના છે. તે વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. આજનો વિડીયો ચાલુ કરીશું. a-2 અને b 8 ને જોતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું. તો 4 સમાન ભાગમાં વિભાજન કરવાના છે એટલે આપણે વચ્ચે નામ આપીશું p q r. હવે જો q એ શેનું મધ્યબિંદુ છે? AB નું મધ્યબિંદુ છે, રાઈટ? હવે આપણી પાસે કોના યામ છે? તો એના યામ છે -2 બીના યામ છે 2 8. તો સૌથી પહેલા આપણે લખીશું આપણે જેને લખવાનું છે આપણે લખીશું ધારો કે P Q અને R એ કેપિટલ A -2 અને B 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે. તો જો હવે Q એ શેનું મધ્યબિંદુ છે? AB નું. લખીશું કે Q એ AB નું મધ્યબિંદુ છે. તો માટે Q ના યામ તો મિત્રો કઈ રીતે શોધવાના? બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે -2 + 2 ભાગ્યા 2 2 + 8 ભાગ્યા 2 તો 0 ભાગ્યા 2 10 ભાગ્યા 2 એટલે 0 5. તો આપણને Q ના યામ શું મળ્યા? 0 5. હવે P એ શેનું મધ્યબિંદુ છે? AQ નું. તો લખીશું કે હવે P એ AQ નું મધ્યબિંદુ છે માટે P ના યામ બરાબર એ પણ શું આવે? બંનેનો સરવાળો ભાગ્યા 2 EQ એટલે -2 + 0 ભાગ્યા 2 2 + 5 ભાગ્યા 2 તો -2 + 0 તો -2 ભાગ્યા 2 5 + 2 7 છેદમાં 2 2 કા 2 એટલે -1 7 ના છેદમાં 2. તો આપણને P ના યામ શું મળ્યું? -1 7 ના છેદમાં 2. ચાલો હવે R. હવે R એ શેનું મધ્યબિંદુ છે? QB નું મધ્યબિંદુ છે. તો લખીશું કે તે જ રીતે R એ QB નું મધ્યબિંદુ છે. માટે R ના યામ તો જો કઈ રીતે શોધીશું? એ જ રીતે બંનેનો સરવાળો ભાગ્યા 2 0 + 2 ભાગ્યા 2 5 + 8 ભાગ્યા 2 0 + 2 2 ભાગ્યા 2 8 + 5 13 ભાગ્યા 2
2 કા 2 13 છેદમાં 2 આપણને આના એમ શું મળ્યા 1 13 છેદમાં 2 તો આપણે જવાબ લખીશું કે આમ કેપિટલ એ -2 2 અને બી 2 8 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના નામ -1 7/2 0 5 અને 1 13/2 છે. તો મિત્રો આજની વિડીયોમાં એટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.